વધતા જતા ચીટિંગના ગુનાઓમાં વધુ એક ગુનાનો ઉમેરો થયો છે। આણંદના બાકરોલમાં રહેતા 3 મિત્રો સાથે અમદાવાદ બિલ્ડરોએ 1 કરોડથી વધારે રકમનું ચીટિંગ કર્યાની પોલીસ ફરિયાદ વિદ્યાનગર પોલીસ સ્ટેશને નોંધાઈ છે। ત્રીજા મિત્રએ રોકાણ માટે અમદાવાદના બગોદરા પાસે આવેલ ડ્રીમ સિટી નામની સાઇટમાં રોકાણ કર્યું હતું, પરંતુ રૂપિયા આપવાના ઘણા સમય સુધી બિલ્ડર દ્વારા દસ્તાવેજ નહીં કરાતા ફરિયાદીએ રૂપિયા પરત માંગ્યા, જે બાદ બિલ્ડરોએ પોતાની અસલિયત બતાવતા જ ફરિયાદીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। વિદ્યાનગર પોલીસ સ્ટેશન બહાર ઉભેલા આ ભાઈનું નામ છે દક્ષેશ વિનાયકભાઈ પટેલ। દક્ષેશભાઈ અને તેમના બીજા 2 મિત્રો દ્વારા વર્ષ 2012માં અમદાવાદના બગોદરા પાસે આવેલ ડ્રીમ સિટી નામની સાઇટમાં પ્લોટમાં રોકાણ કર્યું હતું, જે બાદ વર્ષ 2012થી 2014 સુધી ત્રીજી માત્રાએ ડ્રીમ સિટીની લાઇટ શરૂ કરનાર રામ એગ્રી ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડના નામની કંપનીને 1 કરોડ 8 લાખ જેટલી રકમ પણ ચૂકવી દીધી હતી, પરંતુ રૂપિયા ચૂકવ્યાના 2 વર્ષ બાદ પણ બિલ્ડર દ્વારા ફરિયાદીને જમીનના દસ્તાવેજ નહીં કરી આપતા ત્રીજી માત્રાએ દાળમાં કંઈક કાળું હોવાની શંકા કહી હતી, જેથી ત્રીજી માત્રાએ બિલ્ડર પાસે પોતાના રૂપિયા પરત માંગ્યા હતા, પરંતુ બિલ્ડર દ્વારા રૂપિયા પરત આવવાના બદલે દક્ષેશભાઈ તેમજ તેમના મિત્રોને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપતાના છૂટકે તેઓ વિદ્યાનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે। તેમની હકીકત જોતા અમદાવાદના સંજુભાઈ કશ્યપ, રાજુભાઈ ઠક્કર તથા સુષ્માબેન ગુપ્તા તે લોકોએ બગોદરા પાસે કોઈ ડ્રીમ સિટી નામનો પ્રોજેક્ટ બનાવ્યો છે અને તેની અંદર પ્લોટોની ફાળવણી સસ્તા ભાવે કરવાની છે એ વાત કરી અને આ કામના ફરિયાદી દક્ષેશભાઈ પાસેથી અને તેમના સાક્ષીઓ પાસેથી કટકે 1 કરોડ અને 8 લાખ રૂપિયા તેમની પાસેથી લીધેલા અને સમય વીતતો જતો હોવાથી ફરિયાદી દ્વારા એમની પાસે પૈસાની માંગણી કરતાં તેમણે પૈસા નહીં આપીએ અને થાય તે કરી લો અને જાનથી મારી નાખવાની ધમકી આપેલી, જે બાબતની ફરિયાદ અત્રેના પોલીસ સ્ટેશન આવતા આઈપીસી કલમ 406, 420, 504 અને 506 મુજબ દાખલ કરવામાં આવેલ છે। તેઓએ જમીન ખરીદવા રૂપિયા રોક્યા હતા, પરંતુ તે રૂપિયા જ્યારે પરત માંગ્યા ત્યારે અમદાવાદના બિલ્ડરોએ તેમને જાનથી મારી નાખવાની ધમકી ત્યાંથી તગડી મૂક્યા હતા। પોલીસે તો દક્ષેશભાઈની અરજને ગંભીરતાથી લઈ આરોપી બિલ્ડર તેમજ તેના 2 સાથીદારો વિરુદ્ધ 406, 420, 504, 506(2) અને 114 મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, પરંતુ સવાલ એ થાય છે કે છેલ્લા 2 વર્ષથી જમીનના રૂપિયા રોકી બેસેલા વિદ્યાનગરના આ ફરિયાદીઓએ કેમ આટલી મોડી ફરિયાદ નોંધાવી? અત્યાર સુધી ડ્રીમ સિટી લાઇટ ઊભી કરનાર બિલ્ડરો દ્વારા અપાયેલા તમામ ચેકો પણ પરત થયા હોવા છતાંય ફરિયાદીઓએ આટલી મોડી ફરિયાદ દાખલ કરવાનું કારણ શું, તેવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે। ત્યારે ફરિયાદીનું શું કહેવું છે તે પણ સાંભળો। એમાં અમે 3 મિત્રોએ ભેગા થઈ અને અમદાવાદ રામ એગ્રી ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ જોડેથી પ્લોટ લીધેલા હતા વેચાણ, જેનું અમે એમને 1 કરોડ ને 8 લાખ રૂપિયા પેમેન્ટ કરેલું। જ્યારે અમારું પેમેન્ટ પૂરું થઈ ગયું, અમે દસ્તાવેજ માટેની માંગણી કરી તો એ લોકોએ ગલ્લા તલ્લા ચાલુ કર્યા। પછી અમે એમની સાથે ચેક માગ્યા કે ભાઈ તમે દસ્તાવેજ ના કરી આપો તો અમને અમારું પેમેન્ટ પાછું કરી દો, તેની સમક્ષ અમને ચેક આપ્યા। ચેક આપ્યા પછી હવે ચેક અમારા રિટર્ન થયા બાદ અમે એમને ફોન કરીને કહ્યું કે તમારા તમામ ચેક રિટર્ન થઈને આવેલા છે તો અમારા પેમેન્ટનું શું કરવાનું છે? તો એ લોકોએ અમને જાનથી મારી નાખવાની ધમકી આપી અને અમને ઓફિસની બહાર કાઢી મૂક્યા, જેથી અમે વિદ્યાનગર પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ નોંધાવેલ છે। ઉલ્લેખનીય છે કે સસ્તામાં જમીનો આપવાના બહાને થઈ રહેલા ચીટિંગમાં હવે અમદાવાદના સ્થાનિક લોકો સિવાય આસપાસના જિલ્લાના લોકો પણ ચીટિંગ કરતા ચીટરોનો ભોગ બની રહ્યા છે। ત્યારે આવા ભેજાબાજોને પોલીસ ઝડપી યોગ્ય દિશામાં તપાસ કરે તો કરોડો રૂપિયાના બીજા કૌભાંડ ખુલી શકે તેમ છે। સોની નીરવનો રિપોર્ટ, S9 ન્યૂઝ, આણંદ।